विद्यार्थी मित्रों, आज आपने आ वीडियोनी अंदर मालविकाग्नि मित्रનું રસલક્ષી મૂલ્યાંકન કરો અથવા માલવિકાગ્नि મિત્રનું કથાનક આકસ્મિક પ્રસંગોથી આગળ વધે છે ચર્ચો। તો અહીંયા કાલિદાસે જે રચેલું સૌપ્રથમ નાટક છે માલવિકાગ્नि મિત્રમ, તો એનું રસલક્ષી મૂલ્યાંકન અથવા તો એમાં જે પ્રસંગો આવે છે એ આકસ્મિક ઘટનાઓ ઘટે છે એનાથી કથા વસ્તુ છે એ આગળ વધે છે। તો એના મુદ્દા જોઈ લઈએ। પ્રસ્તાવના જે વસ્તુ પ્રણય ભાવના, તો કે અહીંયા કથા વસ્તુ કાલિદાસે કેવું પસંદ કરેલું છે અને ત્રણેય નાટકમાં છે પ્રણયનું જ કથા વસ્તુ લીધેલું છે। એવી જ રીતે અહીંયા માલવિકાગ્नि મિત્રમાં પણ માલવિકા અને અગ્નિમિત્ર એ બંનેનો પ્રણયને રજૂ કરેલો છે। આગળ છે સંવિધાનનું સંકલન, આગળ છે અન્વિતિ, એટલે કે અન્વિતિ એટલે કે સ્થળ, સમય અને અભિનયનું અહીંયા જે જોડાણ થાય ત્યારે નાટક છે એ શ્રેષ્ઠ બને છે। યુનિટી ઓફ ટાઈમ, યુનિટી ઓફ પ્લેસ એન્ડ યુનિટી ઓફ એક્શન, એટલે કે આ ત્રણેય પાસાઓ છે નાટકમાં જળવાવા જોઈએ। પણ અહીંયા કાલિદાસનું પ્રથમ નાટક છે એટલે જળવાયું નથી, પણ પ્રમદવનની આજુબાજુ કથાનક આગળ વધે છે એટલે અજાણતા પણ એ જળવાઈ ગયું છે। દ્વિકેન્દ્રી અને ત્રિકેન્દ્રી દ્રશ્યો, તો અહીંયા મોટે ભાગે નાટકોમાં છે દ્વિકેન્દ્રી એટલે કે બે દ્રશ્યો રજૂ થતા હોય છે સ્ટેજ ઉપર, પણ અહીંયા કાલિદાસે છે દ્વિકેન્દ્રી એટલે ત્રિકેન્દ્રી એટલે કે ત્રણ દ્રશ્યો છે એ રંગભૂમિ ઉપર યથાયોગ્ય સ્થાને રજૂ કરેલા છે। સંવાદ વગર છે નાટક આગળ વધી શકે નહીં, તો અહીંયા સંવાદ છે એ અસરકારક રીતે કાલિદાસે રજૂ કરેલો છે। પાત્રાલેખન, તો પાત્રાલેખનમાં પણ નાયિકા અને બે પ્રતિનાયિકાઓ છે, તો અહીંયા એના પાત્ર પણ એટલા વ્યવસ્થિત રીતે રજૂ થયા છે કે એ પાત્રોના ઉપરથી જ ખ્યાલ આવી જાય છે, એનું જે વર્ણન છે એના ઉપરથી ખ્યાલ આવી જાય છે કોણ નાયિકા છે અને કોણ પ્રતિનાયિકા છે। રસ નિરૂપણ, માલવિકાગ્नि મિત્ર નાટકમાં મુખ્ય રસ તરીકે શૃંગાર રસને લીધેલો છે, એ સિવાય કરુણ રસ, વીર રસ વગેરે રસનું પણ નિરૂપણ થયેલું છે। આગળ છે મર્યાદાઓ, આ કાલિદાસનું પ્રથમ નાટક હોવાથી અમુક મર્યાદાઓ પણ જોવા મળે છે, જેવી રીતે છેલ્લે જે પુષ્યમિત્ર મિત્રનો પિતા છે અશ્વમેઘ યજ્ઞ જે કરે છે તો એનો ઉલ્લેખ નાટકમાં ક્યાંય પહેલા આવતો નથી। અને બીજું જોઈએ તો જે પરિવ્રાજિકા છે એ માલવિકાની પરિચિત હતી, પણ તેમ છતાં એનો પરિચય છે છેલ્લે કરાવવામાં આવે છે, તો આવી મર્યાદાઓ પણ જોવા મળે છે। અને છેલ્લે ઉપસાર, તો આપણે આના મુદ્દા જોયા, હવે આપણે એને વિસ્તૃત રીતે સમજીએ। તો જોઈએ પ્રસ્તાવના। માલવિકાગ્नि મિત્ર નાટક કાલિદાસની પ્રથમ નાટ્ય રચના છે। રાઇડર કહે છે, ઇન રાઇટિંગ ધ પ્લે ઓફ ધીસ કાઇન્ડ ધ પોઇટ ફ્રેન્કલી એસેપ્ટસ ધ કન્વેશન હિઝ ઇન્યુનિટી ઇઝ સો ઇન ધ minor incidents in stems of poetical description and in giving abundant opportunity for graceful music and dancing। હવે રાઇડર જે કહે છે એટલે કે આ પ્રકારનું નાટક લખતા કવિ સંમેલનમાં સ્પષ્ટપણે સ્વીકારે છે તેની ચાતુર્ય નાની ઘટનાઓમાં બતાવવામાં આવી છે, કાવ્યાત્મક વર્ણનમાં, સ્તંભોમાં અને આકર્ષક સંગીત અને નૃત્ય માટે પ્રચંડ તક છે આપવામાં આવેલી છે। અહીંયા રાઇડર જે કહે છે કે અહીંયા માલવિકાગ્नि મિત્રમ જે કાલિદાસે રચના કરેલી છે તો એણે જે પ્રસંગો રચેલા છે કે નાની નાની બાબતોમાં એને ચાતુર્ય બતાવેલું છે। પછીના કાવ્યો અને નાટકોમાં પૂર્ણતયા વિકસેલી કાલિદાસની વિશેષતાઓ અને સુંદરતાઓ અહીં પ્રાથમિક સ્વરૂપે જોવા મળે છે। પછી જે નાટકો એને રચેલા છે વિક્રમોર્વશિયમ અને અભિજ્ઞાન શાકુંતલમ, તો એમાં જે નાટકોમાં જે પૂર્ણતા જોવા મળે એ પૂર્ણતાની શરૂઆત અહીંયા માલવિકાગ્नि મિત્રમથી થઈ છે, એટલે કે એની વિશેષતાઓ અને સુંદરતાઓનો અહીંયા પ્રાથમિક સ્વરૂપે આપણને જોવા મળે છે। તો આગળ જોઈએ મુદ્દાઓ। વસ્તુ એટલે કે કથા વસ્તુ, કાલિદાસ અહીંયા વસ્તુ છે પ્રણય ભાવના, કાલિદાસ છે મોટા ભાગે પ્રણયને જ રચના કરી છે, નાટકો છે ત્રણેય એને એમાં પ્રણયને જ ગાયો છે। તો કાલિદાસના ત્રણેય નાટકોની જેમ આ નાટકનું વસ્તુ પ્રેમનું જ છે। અહીં વિદિશાના રાજા અગ્નિમિત્ર અને રાણી ધારિણી પાસે પરિચારિકાના વેશે રહેતી વિદર્ભની રાજકન્યા માલવિકાનો પ્રણય નિરૂપાયો છે।
કાલિદાસના અન્ય નાટકોમાં પણ વિષય તરીકે પ્રેમ આલેખવામાં આવ્યો છે. જીવનના ઘણા કાર્યક્ષમ વિષયોમાંથી કાલિદાસે માત્ર પ્રેમને જ ગાયો છે એ હકીકત છે. કાલિદાસે મોટે ભાગે કથાવસ્તુ છે એ પ્રણયનું જ લીધું છે, એને પ્રેમને જ રચના કરેલી છે. એમાંય જે નાટકો છે 3 નાટકો એનું કથાવસ્તુ નાટકનું છે, એવી જ રીતે અહીંયા નાટકમાં જે પ્રેમનું કથાવસ્તુ લીધેલું છે એવી જ રીતે અહીંયા માલવિકાગ્નિ મિત્રમાં પણ એનું જે વસ્તુ જે છે એનું જે કથાનક છે એ પ્રેમનું જ લીધેલું છે. જીવનના ઘણા જે પાસાઓ છે એમાંથી કાલિદાસે પહેલાં તો અહીંયા નાટકોમાં પ્રેમને જ પસંદગી આપેલી છે. પરંતુ કાલિદાસે માત્ર પ્રેમના એક જ વિષયને મુખ્યત્વે ભલે છેડ્યો હોય છતાં તેના નિરૂપણમાં કાલિદાસનું વિશેષ પ્રકારનું દર્શન વ્યક્ત થાય છે. કાલિદાસને માટે પ્રેમ એ સમગ્ર જીવનનો કેન્દ્રવર્તી ભાવ છે અને માણસને જીવનના પરમ લક્ષ્ય સુધી પહોંચાડે છે. અહીંયા કાલિદાસે પ્રેમના વિષયને લીધેલું છે એ વાત સાચી, પણ એની સાથે જીવનના કેન્દ્રવર્તી ભાવથી કે પ્રેમથી જ એ શક્ય બને છે અને લક્ષ્ય સુધી એ પહોંચાડે છે. કાલિદાસની આ પ્રણય ભાવના માલવિકાગ્નિ મિત્રમાં આટલી બધી સુવિકસિત નથી. ઉલટું એમ પણ લાગે કે અગ્નિમિત્રને માલવિકાનો પરસ્પર તલસાટ માત્ર શરીર સુખની અદમ્ય એષણા સિવાય બીજું કંઈ નથી. આમ છતાં કેવળ ભોગાતુરતા કે બાહ્ય સુંદરતા આલેખતા જ કવિએ રાજા અગ્નિમિત્રના મુખે જ બોલાવડાવ્યું છે કે પ્રેમ ત્યારે જ પરિતોષ આપે છે જ્યારે બંને પાત્રોને પરસ્પર એકસરખી ઉત્કટતા હોય. ત્યાં જો કાલિદાસે પ્રણયને ગાયો છે અને માલવિકાગ્નિ મિત્રમાં જોઈએ તો એટલું બધું છે એ પ્રણયના પાસા છે એ વિકાસ પામેલા નથી. પણ તેમ છતાં અહીંયા માલવિકાગ્નિ મિત્રમાં અગ્નિમિત્રના મોઢે જ કાલિદાસ બોલાવડાવે છે કે પ્રણયના બંને પાસા એટલે કે પ્રેમી અને પ્રેમિકા બંને એકબીજા પ્રત્યે તલસાટ અનુભવતા હોય, એકબીજા પ્રત્યે મળવા માટે જે ઉત્કટતા હોય, તલસાટ હોય ત્યારે જે પ્રેમ છે એ સફળ બને છે. જો અહીંયા કીધું છે એક પાત્ર અનાતુર હોય અને બીજું ઉત્કંઠિત હોય તો એવા બે પાત્રોનો મેળાપ કરવામાં કાલિદાસને રસ નથી. બંને પાત્રો છે પરસ્પર એટલા ઉત્કંઠિત હોય ત્યારે જ છે એ પ્રણય સાચો પ્રણય બને છે. સંવિધાનનું સંકલન કલાકારે સ્વીકારેલા ઉપાદાનમાં કલા નથી, પણ તે ઉપાદાને ધારણ કરેલા આકારમાં કલા છે. મૂળ અગ્નિમિત્ર અને માલવિકાના પ્રેમની વાત કવિએ પોતાની વિશિષ્ટ કલાકુશળતાથી રોચક અને રોમાંચક બનાવી દીધી છે. આનો મુખ્ય યશ તેના સંવિધાનને મળે છે. આ સંવિધાનની વિશેષતાઓ આ પ્રમાણે છે. મેં શું કીધું છે અહીંયા, કોઈ પણ કલાકાર છે વસ્તુ લે એના ઉપાદાનમાં એ રજૂ કરે છે એમાં કલા નથી, પરંતુ ઉપાદાનને ધારણ કરેલા આકારમાં કથા વસ્તુ આપણને ગમે ત્યાંથી મળે પણ એમાં શું શું ઉમેરો કરીને એને કેવું ઉત્કૃષ્ટ બનાવ્યું છે. તો અહીંયા જે સંવિધાન કળા છે લીધેલી છે કાલિદાસે, એટલે કે બધા પાસાઓને એને સ્વીકારીને જે નાટક રચ્યું છે અને અહીંયા અગ્નિમિત્ર અને માલવિકાના પ્રેમની વાત કેવી કરી છે અને એને વિશિષ્ટ રીતે કલાકુશળતાથી રોચક અને રોમાંચક બનાવી દીધી છે. અહીંયા એવું નથી, જો સૌથી પહેલાં તો આપણને એવું લાગે છે કે અગ્નિમિત્ર છે એ માલવિકાને પ્રેમ કરે છે, પણ માલવિકા પણ અગ્નિમિત્ર પ્રત્યે આકર્ષિત થઈ છે, એના પ્રત્યે એને પ્રેમ છે કે નહીં એ પણ કાલિદાસે અહીંયા નાયક છે એ નાયિકાના ભાવ પણ જાણવાની વર્ણન કરેલું છે. તો અહીંયા બંને પાત્રો છે એકબીજા પ્રત્યે પરસ્પર આકર્ષિત બને અને ત્યારે જ પ્રેમ છે એ સાચો બને છે. કોઈ પણ નાટ્યકૃતિની સફળતાનો મુખ્ય આધાર તેમાં રહેલા કુતૂહલ અને સંઘર્ષના તત્વો ઉપર રહે છે. કોઈ પણ નાટ્યકૃતિ હોય તો એ સફળ ક્યારે બને તો કે એમાં રહેલો મુખ્ય આધાર જોઈએ તો એમાં કુતૂહલ અને સંઘર્ષ જે રહેલા છે. નાટકની શરૂઆત થઈને એમાંથી સંઘર્ષ ઉત્પન્ન થાય અને એક પછી એ સંતોષાય, જે કુતૂહલ વૃત્તિ છે પ્રેક્ષકોમાં હોય અને એક પછી એક એ સંતોષાય, એટલે કે એ પ્રેક્ષકોને જકડી રાખે છે. તો માલવિકાગ્નિ મિત્રમાં આ તત્વ ભરપૂર પ્રમાણમાં છે. પ્રથમ અંકમાં આ દેવી ધારિણીના સેવાદક્ષ પરિજનની જેમ એમ કહીને કવિએ પ્રસ્તાવનામાંથી મિશ્ર વિસ્કંભકમાં સંક્રમણ કરાવ્યું. મિશ્ર વિસ્કંભકમાં કૌમુદિકા પાસેથી સાંભળેલા નાગમુદ્રાંકિત વીંટીના વૃત્તાંતનું મહત્વ છેક ચોથા અંક સુધી લંબાયું છે. આપણે જોયું કે મિશ્ર વિસ્કંભકમાં જે વાત થાય છે કે નાગમુદ્રાવાળી વીંટી છે કૌમુદિકા ધારિણીને પાસે લઈ જાય છે અને એ નાગમુદ્રાવાળી વીંટીનો ઉલ્લેખ છેક
ચોથા અંકમાં છે થાય છે કે જ્યારે વિદૂષક છે એ પોતે સર્પ કરડ્યો છે અને માલવિકાને અને બકુલાવલિકાને છોડાવવા માટે થઈને એ નાગમુદ્રાવાળી વીંટીથી એ બંનેને છોડાવે છે. તો શરૂઆતની આપણે જોઈએ કે નાગમુદ્રાવાળી વીંટી એ સામાન્ય લાગે છે, પણ જ્યારે એનું ચોથા અંકમાં જ્યારે એનો ઉલ્લેખ આવે છે ત્યારે કેટલું એનું મહત્વ વધી ગયેલું હોય છે કે એ વીંટી આપવામાં આવે તો જ માલવિકા અને બકુલાવલિકા છે એ છૂટે છે, અને એના કારણે થઈને વિદૂષક છે નાગમુદ્રાવાળી વીંટી ધારિણીના હાથમાંથી લેવા માટે થઈને જે યોજના બનાવે છે. ચિત્રમાંની માલવિકાને રાજાએ પારખી લીધી તે વાત અને માલવિકાની નૃત્યની વિદ્યાર્થીની તરીકેની પ્રગતિ તથા ગણદાસની માલવિકાને માટે અનુન્ન વસ્તુકા એ કલ્પના વગેરેથી ઊભું થતું કુતૂહલ સમગ્ર નાટકને આવરી લે તેવું છે. હરદત્ત ગણદાસનો કલહ કુતૂહલ પ્રેરક છે. બીજા અંકમાં નૃત્ય કરીને ચાલ્યા જવા તત્પર બનેલી માલવિકાને જ્યારે વિદૂષક રોકે છે ત્યારે સંશયનું રમૂજી તત્વ ઊભું થાય છે. ત્રીજા અંકમાં ઈરાવતીના અચાનક આગમનથી કથા પ્રવાહમાં ઊભો થયેલો સંઘર્ષ, માલવિકાનું હવે શું થશે એ સંશય અને કુતૂહલ આપણને પકડી રાખે છે. જોઈ શકતું છે કે બીજા અંકમાં જે હરદત્ત અને ગણદાસ વચ્ચે જે ઝઘડો કરાવવામાં આવે છે અને પછી નૃત્ય પ્રયોગ થશે અને માલવિકાનું નૃત્ય છે એ રજૂ પણ થાય છે. હવે ઝઘડો થાય છે બે નૃત્યાચાર્યો વચ્ચે, ત્યારે આપણને એમ થાય કે બંને વચ્ચે ઝઘડો થયો, હવે શું થશે? પણ હકીકતમાં યોજના શું હતી? તો કે માલવિકા છે એ અગ્નિમિત્ર રાજા સમક્ષ આવે એના માટે થઈને વિદૂષકે જ્યાં બંને નૃત્યાચાર્યો વચ્ચે છે ઝઘડો કરાવેલો હતો, અને એના કારણે જ માલવિકા છે એ રાજાની સમક્ષ આવે છે. અહીંયા નાયક નાયિકાનું પ્રત્યક્ષ મિલન કરાવવાની યોજના છે એ વિદૂષક દ્વારા કાલિદાસે કરેલી છે. અને ત્રીજા અંકમાં જ્યારે ઈરાવતી અચાનક જ્યારે પ્રવેશ કરે છે અને ત્યારે સંઘર્ષ પેદા થાય છે. ઈરાવતીને ખ્યાલ આવી જાય છે કે માલવિકા અને અગ્નિમિત્ર છે એ પ્રેમ કરે છે, ત્યારે એનું શું થશે એવી કુતૂહલ વૃત્તિ છે એ જકડી રાખે છે. ચોથા અંકમાં વિદૂષકની નાગમુદ્રાવાળી વીંટીની યુક્તિ સંશય અને કુતૂહલના તત્વોથી ભરપૂર છે. છેલ્લા અંકમાં ન જાને અતઃ પરમ કિમ ભવિતવ્યમ ભવિષ્યતિ એ સંશય ઊભો થાય છે, અને ત્યાં અશોક મૌર્ય છે એ સમાચારથી પાંચમા અંકમાં આવતા પરિણામનું સૂચન થાય છે. આ બધા પ્રસંગો આકસ્મિક રીતે આકાર લે છે. તેમના સંયોજનનું લક્ષ્ય બે વ્યક્તિઓની પ્રણય કથાને રંગીનતાથી કહેવાનું છે. જો અહીંયા કીધું છે કે છેલ્લે જ્યારે સમુદ્રગૃહમાં નાગમુદ્રાવાળી વીંટીથી છોડાવીને વિદૂષક છે એ સમુદ્રગૃહમાં અગ્નિમિત્ર અને માલવિકાનું મિલન કરાવે છે, અને ત્યારે ઈરાવતી છે એ ત્યાં આવી જાય છે, અને ઈરાવતીને આ બધી વાતની ખ્યાલ આવી જાય છે. ત્યાં જ આપણને એમ થાય કે હવે શું થશે? એકવાર તો એને માલવિકાને કેદ કરી હતી ધારિણીએ, પણ હવે ઈરાવતી જોઈ ગઈ છે તો હવે શું થશે? પણ ત્યાં જ અશોક મૌર્ય છે એ સમાચાર મળતા જ બકુલાવલિકા છે એ માલવિકાને આશ્વાસન આપે છે કે જેવી રીતે રાણીએ તને વચન આપેલું હતું કે એના બદલામાં તને કંઈક આપશે, એટલે એ કંઈક તારું સારું કરશે. એટલે કે અહીંયા જે ઈરાવતીનો ગુસ્સો છે અને સંઘર્ષ જે પેદા થાય છે એને આ સાંત્વના પણ મળે છે. આગળ છે અન્વિતિ. નાટ્ય અંગેની પાશ્ચાત્ય માન્યતા અનુસાર નાટકમાં યુનિટી ઓફ ટાઈમ, યુનિટી ઓફ પ્લેસ એન્ડ યુનિટી ઓફ એક્શન આવશ્યક મનાય છે. આ બધી જ અન્વિતિઓના ખ્યાલને પશ્ચિમમાં પણ સૌ લેખકો અનુસર્યા નથી. આપણી નાટ્ય પ્રણાલીમાં આ અન્વિતિઓનો ખ્યાલ સ્પષ્ટપણે નિરૂપાયો નથી. સમયની અન્વિતિ તો જરાય સચવાયેલી નથી, પરંતુ આપણા નાટકમાં સ્થળ પ્રમદવનની આસપાસ હોવાથી તે પૂરતી અન્વિતિ જરૂર અજાણે પણ સચવાય છે. અન્વિતિ એટલે કે અહીંયા શું કીધું છે? યુનિટી ઓફ ટાઈમ એટલે કે કયા સમયે કયા પ્રસંગો યોજવા, યુનિટી ઓફ પ્લેસ એટલે કે સ્થળ, અને યુનિટી ઓફ એક્શન એટલે કે સ્થળ, એક્શન અને સમય. આ ત્રણેયની અન્વિતિ એટલે આ ત્રણેયનું જ્યારે સંયોજન થાય ત્યારે છે એ નાટક સફળ થાય છે. જો અહીંયા ખાસ માલવિકાગ્નિમિત્રમની દ્રષ્ટિએ જોઈએ તો અહીંયા સમયની અન્વિતિ છે, સમયનો ખ્યાલ છે જરાય સચવાયો નથી, પણ અહીંયા જે અંતઃપુર અને પ્રમદવનમાં જે પ્રસંગો બને છે એના કારણે થઈને અજાણતા પણ એ અન્વિતિ જરૂર સચવાઈ ગઈ છે. આગળ છે દ્વિકેન્દ્રી અને ત્રિકેન્દ્રી દ્રશ્યો. સંસ્કૃત નાટકો રંગભૂમિ માટે જ લખાતા હતા. નાટ્યકારની ખરી કલા તેણે ઊભા કરેલા દ્વિકેન્દ્રી અને ત્રિકેન્દ્રી દ્રશ્યોમાં દર્શાવાયેલી છે. ચોથા અંકમાં દ્વિકેન્દ્રી દ્રશ્ય આવે છે
આ દ્રશ્ય દ્વારા પ્રેક્ષકોનું ધ્યાન રાજા માલવિકાના પ્રણયમાંથી ફંટાઈને બીજી બાજુ દોરાય છે અને એ રીતે રંગભૂમિ ઉપર શૃંગારના આ લેખનમાં સંયમ આવે છે. ત્રીજા અંકમાં ત્રિકેન્દ્રી દ્રશ્ય છે. આ દ્રશ્યનું રંગભૂમિ ઉપર એકસાથે આલેખન કવિની કલ્પનાથી સફળતાપૂર્વક થયું છે. જો અહીંયા દ્વિકેન્દ્રી દ્રશ્ય તો રચાવી શકાય, પણ અહીંયા કાલિદાસે જે ત્રિકેન્દ્રી દ્રશ્ય રચેલું છે, કેન્દ્ર સ્થાને છે માલવિકા અને બકુલાવલિકા, એક બાજુ છે રાજા અગ્નિમિત્ર અને વિદૂષક, અને બીજી બાજુ છે ઈરાવતી અને એની દાસી નિપુણિકા. તો અહીંયા જે માલવિકા અને બકુલાવલિકાની વાત છે, એક બાજુ રાજા અને વિદૂષક સાંભળે છે અને એક બાજુ ઈરાવતી અને એની દાસી નિપુણિકા સાંભળે છે. તો અહીંયા આવી રીતે ત્રિકેન્દ્રી દ્રશ્યો સારી રીતે કાલિદાસે પોતાની કલ્પના શક્તિથી સફળતાપૂર્વક રચેલું છે. કાલિદાસે દ્વિકેન્દ્રી દ્રશ્ય યોજવાની પ્રેરણા ભાસના સ્વપ્નવાસોદતમાંથી મેળવી છે, જ્યારે ત્રિકેન્દ્રી દ્રશ્ય તેણે સ્વયં કલ્પેલું છે. દ્વિકેન્દ્રી દ્રશ્ય છે એ તો ભાસના નાટકોમાંથી કદાચ કાલિદાસને પ્રેરણા મળી હોઈ શકે, પણ જે ત્રિકેન્દ્રી દ્રશ્ય છે એ તો કાલિદાસની પોતાનું સર્જન છે. સંવાદ નાટકની અભિવ્યક્તિ અને વિકાસનું માધ્યમ તેની અંદર તેના સંવાદો છે. નાટક સંવાદથી જ ચાલે છે. ટૂંકા, અભિનયક્ષમ અને પ્રાણવાન સંવાદો ઉપર નાટકની સફળતાનો મુખ્ય આધાર રહેલો છે. પ્રેક્ષકોના ચિત્તતંત્ર ઉપર આવા સંવાદોની અસર જબરી હોય છે. આપણું માલવિકાગ્નિમિત્ર નાટક કાલિદાસનું પ્રથમ નાટક ગણાતું હોવા છતાં સંવાદોની બાબતમાં તેમાં પ્રાથમિકતા જોવા મળતી નથી. એટલું જ નહીં, તેમાં ઘણી કુશળતા જણાય છે. અહીંના સંવાદો ટૂંકા, અસરકારક અને અભિનયક્ષમ છે. અહીંયા જોઈએ તો સંવાદો સારા હોય અને અસરકારક હોય ત્યારે જ નાટક છે એ સફળ બને છે. તો અહીંયા કાલિદાસે પણ ટૂંકા અને અસરકારક અને અભિનયક્ષમ સંવાદોની રચના કરેલી છે. પાત્રાલેખન એટલે કે નાટકમાં આવતા જે પાત્રો છે, જો સ્ટેજ ઉપર નાટક રચાતું હોય તો એનો પરિચય ન આપવામાં આવે, કે એ જ્યારે પાત્ર પ્રવેશ કરે ત્યારે પરિચય આપવામાં નથી આવતો કે આ રાજા છે કે રાણી છે, પણ એનું જે વર્તન હોય છે, એ જે એનું પાત્ર છે આપોઆપ ઉપસી આવે છે કે આ દાસી છે કે આ રાણી છે, આ નાયક છે કે આ નાયિકા છે. તો અહીંયા કાલિદાસે પણ પાત્રોનું લેખન કરેલું છે. તો જોઈએ, કાલિદાસ પાત્ર નિરૂપણમાં વિચક્ષણ છે. તેનું પ્રત્યેક પાત્ર નિજી વિલક્ષણતાવાળું છે. માલવિકાગ્નિમિત્ર નાટકમાં નાયિકા માલવિકા સાથે રહેલી ધારિણી અને ઈરાવતી રાણીઓને તરત જ અલગ અલગ ઓળખી શકીએ છીએ. શું કીધું છે કે માલવિકા છે એ પરિચારિકા રૂપે રહે, એ રાજકન્યા જ છે પણ એ પરિચારિકા રૂપે રહેલી છે, અને એ રાણી ધારિણી અને ઈરાવતીથી કંઈક અલગ પડે છે. કાલિદાસના પાત્રો સંપૂર્ણપણે ભારતીય છે. વળી આ પાત્રો આજના ધરતી પર હરતા ફરતા પાત્રો જેવા જ જીવંત છે. ઘણીવાર કાલિદાસ એકબીજાથી જુદા છતાં એકબીજાને પૂરક યુગ્મ પાત્રો સર્જીને તેમના કાર્યોને આલેખે છે. માલવિકાગ્નિમિત્ર નાટકમાં વિદૂષક અને બકુલાવલિકાના પાત્રોની છાયામાં નાયક અને નાયિકાના પાત્રો પૂરા વિકસી શક્યા નથી. જો અહીંયા કીધું છે કે વિદૂષક અને બકુલાવલિકા જે પ્રણયની વાત જે છે, તો નાયક નાયિકાથી વધારે નાયક નાયિકાના મિલનમાં વિદૂષક અને બકુલાવલિકા જે પ્લાનિંગ કરે છે એ પ્રમાણે જ નાયક નાયિકા છે એ વર્તન કરે છે. એટલે અહીંયા નાયક નાયિકાનું પાત્ર છે એ ઝાંખું પડે છે. બે ઉપનાયિકાઓની સમક્ષ માલવિકાનું પાત્ર ઝાંખું પડે છે. તે નિસ્તેજ નાયિકા લાગે છે. મુખ્ય પાત્રો પણ વ્યક્તિત્વની ઉન્નતતા ધારણ કરી શક્યા નથી. પરંતુ આ નાટક કાલિદાસની કલમનું પ્રથમ નાટ્ય સર્જન છે, તે વિચારવું જોઈએ. અહીંયા નાયિકા જે છે બે ઉપનાયિકાઓ છે, ધારિણી અને ઈરાવતી. એટલે એનાથી આ નાયિકા છે એ વધારે ડરે છે, એનાથી બીતી ફરે છે. એના કારણે થઈને નાયિકા છે એનું પાત્ર છે એ વધારે ઉપસી શક્યું નથી. પણ આપણે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે કાલિદાસનું આ પ્રથમ નાટ્ય સર્જન છે, એટલે કદાચ એવી મર્યાદાઓ રહી શકે. આગળ છે રસ નિરૂપણ. કાલિદાસ રસસિદ્ધ કવિ તરીકે જાણીતો છે. તે બધા જ રસ નિરૂપી શકે છે. છતાં તેની કલમ શૃંગાર જેવા મૃદુ રસોના નિરૂપણમાં વિશેષ ખીલી ઉઠે છે. કરુણમાં પણ એટલો જ જામે છે. આ નાટકમાં નાયક નાયિકાનો એકબીજા માટેનો સ્થૂળ પ્રેમ નિરૂપણ પામ્યો છે. ધારિણી ગુસ્સો
અમર્ષ પ્રગટ કરે છે, ઈરાવતી મદ અને અસૂયા પ્રગટ કરે છે. આ ઉપરાંત યુદ્ધનું વર્ણનમાં વીર રસ, અમાત્યનું મૃત્યુ અને પરિવ્રાજિકાના જીવનમાં જે કરુણ પ્રસંગો આવે છે એ કરુણ રસ ઉત્પન્ન કરે છે. અશોક વૃક્ષ ખીલી ઉઠવામાં અદ્ભુત રસ છે. જો અહીંયા કાલિદાસ છે શૃંગાર રસને વધારે ગયો છે, એટલે પ્રણયનું કથા વસ્તુ લીધું છે, એમાં શૃંગાર રસ છે એ મુખ્ય છે. એ સિવાય એને વીર રસનું નિરૂપણ કરેલું છે. એ સિવાય જોઈએ અદ્ભુત રસ, પછી અમાત્યનું મૃત્યુ અને પારિવ્રાજિકાના જીવનમાં જે ઘટનાઓ ઘટે છે એમાં કરુણ રસ એટલે કે મુખ્ય રસ અને ગૌણ રસોને પણ સારી રીતે નિરૂપિત કરેલા છે. આ નાટકમાં વિદૂષકના પાત્ર દ્વારા હાસ્યરસ નિષ્પન્ન થયો છે, પણ તેમાં સૂક્ષ્મતા નથી. વિદૂષક પોતાની આલોચક અને કટાક્ષમય વાણીથી હાસ્ય નિપજાવે છે. વિશેષ તો તેની છટાદાર યુક્તિઓ હાસ્ય નિષ્પન્ન કરે છે. નાટ્યાચાર્યોનો કલહ તેના ભેજાની નિપજ છે. આ દરમિયાન તથા નાટકમાં અન્યત્ર તેના માર્મિક અને વેધક વાક્યો, તેણે બતાવેલી ક્રમભેદની ભૂલ, માલવિકાને રાજાના પરકીય આભૂષણનું ઇનામ, સર્પમુદ્રિત વીંટીની યુક્તિ વગેરે હાસ્યથી ભરપૂર છે. વિદૂષક સાદા વાક્યોથી તો હસાવે છે, પરંતુ તેની ઉપમાઓ પણ હાસ્યપ્રેરક છે. પોતાના પક્ષના પિંગલવાનનો તેણે આભાર માન્યો, તેમાં તે પોતાની જાત ઉપર હસીને બીજાને હસાવે છે. વિદૂષક છે એ હાસ્યરસ નિષ્પન્ન કરનાર પાત્ર છે, અને એ જે કંઈ વાક્યો રજૂ કરે છે અથવા તો ઉપમાઓ રચે છે તો એમાં પણ હાસ્ય નિષ્પન્ન થાય છે. અને પિંગલ વાનર જ્યારે વસુલક્ષ્મીને ડરાવે છે ત્યારે એ પણ પોતાની જાત સાથે વાંદરાને સરખાવીને એમ કહે છે કે વાંદરાએ ખરેખર મારા ઉપર ઉપકાર કર્યો. એટલે અહીંયા પોતાની જાત ઉપર પણ હસીને એ બીજાને હસાવે છે, એવી એની યુક્તિઓ છે. આગળ છે મર્યાદાઓ. કાલિદાસની કલાની વિશેષતાઓ સાથે તેની કેટલીક મર્યાદાઓ પણ છે. તે મહાન પ્રભાવશાળી છે, છતાં તે દોષમુક્ત તો નથી. કાલિદાસ છે એને 7 કૃતિઓની રચના કરેલી છે, અને આ માલ્લિકાગ્નિમિત્રમ છે એનું પહેલું નાટક છે. એના કારણે થઈને એમાં અમુક દોષ પણ રહેલા છે. તો માલવિકાગ્નિમિત્ર તેની પ્રથમ નાટ્ય રચના હોવાથી તેની પ્રતિભા હજુ પાંગરી રહી છે. તો પહેલું જોઈએ, આ નાટક પ્રણયનું નાટક છે, છતાં અહીં પ્રેમનું જે દર્શન છે તે સંપૂર્ણ નથી. બીજું, અહીં પાત્રાલેખનની પણ મર્યાદાઓ છે. નાયક નાયિકા સ્વકીય મહત્વ ધરાવતા નથી. વિદૂષક અને બકુલાવલિકાનો પ્રભાવ છવાઈ જાય છે. રાજા તરીકે તેજસ્વી વ્યક્તિત્વવાળો નાયક પ્રણયના ક્ષેત્રમાં અસહાયતા અનુભવે છે. જો અહીંયા નાયક નાયિકા તરીકે અગ્નિમિત્ર અને માલવિકા બંને પાત્રો જે છે એ જે કાંઈ પ્રણયની બાબતમાં, મિલનની બાબતમાં, કોઈ યોજના બનાવવાની બાબતમાં છે, વિદૂષક અને બકુલાવલિકાનું પ્રભુત્વ વધારે દેખાય છે, જેના કારણે થઈને નાયક નાયિકા તરીકે એ ઝાંખા પડે છે. અને જ્યારે રાજા છે, નાયક છે એ રાજા છે, તેમ છતાં એ પ્રણયની બાબતમાં જાણે અસહાય હોય એવું એ દેખાય છે. 3, માલવિકા અને પંડિત કૌશિકી વચ્ચેના સંબંધ વિશે આખા નાટકમાં ક્યાંય ઇશારો કર્યો નથી. તેથી અંતમાં બંને પરિચિત હોવાનું સૂચન પ્રતીતિકર નથી લાગતું. માલવિકા અને પરિવ્રાજિકા જે છે એ બંને સાથે જ આવતા હતા અને છૂટા પડી ગયા, પણ આખા નાટકમાં આપણને ક્યાંય એવું લાગતું નથી કે બંને છે એકબીજાથી પરિચિત છે. જ્યારે 5મા અંકમાં એનો પરિવ્રાજિકા એમ કહે છે કે માલવિકા છે એને હું જાણું છું, અને ઋષિઓએ એવું ભવિષ્ય પાકેલું હતું કે એને 1 વર્ષ દાસીપણું ભોગવવું પડશે, એના માટે ચૂપ રહી હતી, પણ તેમ છતાં ક્યાંય આ છે યોગ્ય લાગતું નથી. 4, ઉપનાયિકાઓના વિશેષ તો ઈરાવતી સાથેના પ્રસંગમાં રાજાનું પાત્ર ઘણું જ ઊણું ઉતરે છે અને તે ડરપોક જણાય છે. જ્યારે ઈરાવતી છે એ નાયક નાયિકાના મિલન વખતે પ્રત્યક્ષ થઈ જાય છે ત્યારે રાજા છે એનાથી ખૂબ જ ડરતા હોય એવા ડરપોક લાગે છે. 5, અશ્વમેઘ યજ્ઞનો ઉલ્લેખ મુખ્ય કથા સાથે કેટલો સુસંગત છે તે એક પ્રશ્ન રહે છે. અશ્વમેઘ યજ્ઞ થવાનો છે, એના પિતા, એનો પુત્ર, એના વિશેનો ઉલ્લેખ ક્યાંય પહેલાં ક્યાંય પરિચય એનો આવતો નથી. છેક છેલ્લે અશ્વમેઘ યજ્ઞનો ઉલ્લેખ થાય છે, એ કથા સાથે કોઈ સુસંગતતા હોય એવું લાગતું નથી. અને છેલ્લે છે ઉપસંહાર. તો આ બધું હોવા છતાં કાલિદાસનું આ નાટક તેના સમયના લોકોને જરૂર આકર્ષી શકેલું. તે ભાસ વગેરેની કૃતિઓ સામે ટકી શક્યો હશે. તેમાંથી જ પ્રેરણા લઈને તેણે અન્ય 2 નાટ્યકૃતિઓની રચના કરી અને પ્રથમ પંક્તિના નાટ્યકાર તરીકે ઉપસી આવ્યો.
માલવિકાગ્નિ મિત્રમ છે કાલિદાસનું પ્રથમ નાટક છે, એના કારણે થઈને થોડી ઘણી મર્યાદાઓ રહી ગઈ છે અને એ પણ ભાસ પછી ભાસની કૃતિઓ કદાચ એને આધાર તરીકે લઈને કે એમાંથી પ્રેરણા મેળવીને કાલિદાસે બીજી બે કૃતિઓ વિક્રમોર્વશિયમ અને અભિજ્ઞાન શાકુંતલ બે નાટકોની રચના કરેલી છે અને એ નાટકોની રચના દ્વારા જે શ્રેષ્ઠ નાટ્યકાર બની શક્યો હશે. પણ આ એની પ્રથમ નાટક છે ને કદાચ આમાંથી જ એને આના કારણે થઈને જ એને બીજા નાટકોમાં સુધારા કરવાનો એને અવસર પ્રાપ્ત થયો હોય. તો આપણો આ પ્રશ્ન અહીંયા પૂર્ણ થાય છે. થેન્ક યુ.